પહેલો પ્રશ્ન એવો છે કે ભારતના બંધારણના અનુચ્છેદ 333ની જોગવાઈઓ અનુસાર દરેક રાજ્યની વિધાનસભામાં 500 થી વધુ અને ખાલી જગ્યાથી ઓછા સભ્યો નહીં હોય. તો પહેલી વાત તો એ મિત્રો કે અહીંયા આ સવાલની અંદર થોડીક ભૂલ છે, અને ભૂલ એ છે કે અહીંયા આપણને આર્ટિકલ 333નો ઉલ્લેખ કર્યો છે. તો આ સવાલ વાંચતા આ સવાલને અને આર્ટિકલ નંબર 333ને ખાસ લેવા દેવા નથી, કારણ કે વિધાનસભાની રચના છે એ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 170માં આપેલી છે, અને આર્ટિકલ નંબર 170 મુજબ કોઈ પણ રાજ્યની વિધાનસભામાં વધુમાં વધુ 500 સભ્યો રાખી શકાય છે અને ઓછામાં ઓછા 60 સભ્યો રાખી શકાય છે. આમ રાજ્યની વિધાનસભામાં 500 થી વધુ નહીં અને 60 થી ઓછા નહીં. અને તેથી મિત્રો અહીંયા આપણા સવાલનો જવાબ છે ઓપ્શન બી કે રાજ્યની વિધાનસભામાં 500 થી વધુ નહીં, 500 થી વધુ નહીં અને 60 થી ઓછા સભ્યો રાખી શકાય નહીં. હવે વાત રહી અનુચ્છેદ નંબર 333ની, તો 333 નંબરનો આર્ટિકલ પણ રાજ્યની વિધાનસભા સાથે સંકળાયેલો છે, પરંતુ આ આર્ટિકલમાં એવી જોગવાઈ છે કે રાજ્યના રાજ્યપાલને એવું લાગે કે રાજ્યની વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયના સભ્યોને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી, તો રાજ્યના રાજ્યપાલ આ આર્ટિકલ અનુસાર રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે, જે હવે જૂનું થઈ ગયું છે, કારણ કે હવેથી એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવાની રહેતી નથી. વર્ષ 2020માં એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવાની મુદત પૂર્ણ થઈ ગયેલ છે. તેથી અહીંયા આ સવાલની અંદર પહેલી વાત તો એ કે આ ભૂલ છે, અને જવાબ છે આપણો ઓપ્શન બી 60.